એણે આ બધું જાણ્યું. જેના લીધે આ બધું જાણ્યું એને ના જાણ્યું, બાકી બધું જાણી લીધું. તો આપણે જેને શોધવાનો છે, આપણને સુખ થાય છે તો ક્યાં થાય? આપણી અંદર કે બહાર? દુઃખ થાય છે તો ક્યાં થાય? તો બધું જાણે છે કે જે થાય છે અંદર જ થાય છે. હાથ તારો કપાશો તો દુઃખ મને નથી થવાનું, દુઃખ તને જ થવાનું છે. પણ એ જાણવા વાળો કોણ છે, એ ભોગવવા વાળો કોણ છે, એ આપણે જાણતા નથી. એવું કે છે ને, જે બોલે એ બીજો નહીં, પરમાત્મ પોતે. અજાણ્યાને આંધળા દૂર દૂર ગોતે. જે બોલે છે એ કોણ છે? એ ના હોત તો કોણ બોલે? એક તો પરમાત્મા છે. તો ખબર નથી પરમાત્મા ક્યાં છે. અજાણ્યાને આંધળા, અજાણ્યાને ખબર નથી, અને આંધળા બિચારાને ખબર નથી કે બધી વસ્તુ દૂર દૂર ગોતે. તો આપણો નંબર અજાણ્યામાં લાગે, આપણો નંબર આંધળામાં લાગે. કેમ કે જે આપણી પાસે છે, જે બોલે એ બીજો નહીં, પરમાત્મ પોતે. મળદું બોલી શકશે? આ બોલે છે એ જ પરમાત્મ છે. એને શોધવાનું છે, એને જોવાનું છે. કારણ અજાણ્યાને આંધળા દૂર દૂર ગોતે. તો આ માનવ ભાવ મળ્યો છે આપણને, એ ફરી ક્યારે મળશે? આ દેહ ચૂકવી દીધા પછી, ચૂકાવી દીધા પછી, ગુમાવ્યા પછી રજકણ તારા રખડશે જેમ રખડતી રેત. નરભવ ફરી ક્યારે મળશે? ચેત ચેત નરચેત. બોલવા માટે બહુ સારું લાગે છે, જાણીએ છીએ, સમજીએ છીએ, કોઈ નવી વસ્તુ નથી. પણ આચરણમાં કાંઈ જ આવતું નથી. નરભવ મળવો, મનુષ્ય ભાવ મળવો બહુ મુશ્કેલ છે. આપણે ક્ષેત્રની દ્રષ્ટિએ જોશું, આપણે દ્રવ્ય ભાવ ક્ષેત્રની કાળની દ્રષ્ટિએ જોશું કે આ માનવ ભાવ આપણને શું મળ્યો છે. તો આપણે જ્યાં રહીએ છીએ એ ભરત ક્ષેત્ર, જે દ્વીપમાં, અઢી દ્વીપમાં જ મનુષ્ય લોક છે. અઢી દ્વીપમાં જંબુ દ્વીપ આવે. બોલો કયા કયા આવે? તમને બધાને ખબર હશે. આપણે અઢી દ્વીપની અંદર એક દ્વીપ જંબુ દ્વીપ, બરાબર. દ્વીપ તો ખબર પડે ને, બેટ જેની આજુબાજુ પાણી હોય ને વચ્ચે જમીન હોય. જોસ્તી એ ક્ષેત્ર છે, આ દ્વીપ છે. હું તમને દ્વીપ સમજાવું. આપણે ક્યાં છીએ? આપણને એમ લાગે છે ને, હા આપણે એટલે શું, હું એટલે કોણ? તો હું ક્યાં છું પેલા એ જુઓ, બરાબર ને? અને પછી જોઈએ કે શું મળ્યું છે. બરાબર. જંબુદ્વીપ, ઘાતકી ખંડ અને અર્ધ પુષ્કરાજ. નામ તો સાંભળ્યા હશે. તો આ ત્રણ દ્વીપ, એને દ્વીપ કેમ કીધા? હમણાં જ મેં કીધું કેમ કીધા દ્વીપ. જંબુદ્વીપ, ઘાતકી ખંડ અને અર્ધ પુષ્કર. આખો પુષ્કરાવત નહીં, અડધો પુષ્કરાવત, એટલે અઢી થઈ ગયો, બરાબર. જંબુ, એની આજુબાજુ પાણી છે, સમુદ્ર છે આખું ગોળ ફરતે. જંબુદ્વીપની આજુબાજુ જંબુદ્વીપ કરતાં ઘાતકી ખંડ 24 ગણો મોટો. ઘાતકી ખંડ કરતાં અર્ધ પુષ્કરાદ્વીપ 1184 ગણો મોટો. એક મિનિટ આપી, આંકડામાં કદાચ ભૂલ થઈ જાય, બરાબર. જંબુદ્વીપ કરતાં ઘાતકી ખંડ 144 ગણો મોટો. 124 કીધું ને મેં, એ ભૂલ. અને ઘાતકી ખંડ કરતાં અર્ધ પુષ્કરદ્વીપ 1184 ગણો મોટો, બરાબર. હવે જંબુદ્વીપની આજુબાજુ લવણ સમુદ્ર આખો, એનાથી 24 ગણું મોટું. જંબુદ્વીપ કરતાં લવણ સમુદ્ર 24 ગણો મોટો. એના પછી આવ્યો આ ઘાતકી ખંડ, બરાબર.
એ જંબુદ્વીપ કરતાં 672 ગણો એ સમુદ્રનું નામ કાળોદદી. પેલો સમુદ્ર લવણ સમુદ્ર, આ કાળોદદી સમુદ્ર જંબુદ્વીપ કરતાં 672 ગણો મોટો. ખાલી કલ્પના કરો કેટલું મોટું છે. હવે એમાં જંબુદ્વીપમાં પણ 2 ભાગ, ત્રણેય ખંડમાં 2 ભાગ, કર્મભૂમિ અને અકર્મભૂમિ. એમાં કર્મભૂમિ એટલે શું કે જ્યાં ધર્મ અને એટલે આટલા ક્ષેત્રની અંદર જ મનુષ્ય લોક છે, બાકી ક્યાંય નથી. 2.5 દિવ્ય સમજાવ્યા એમાં મનુષ્ય લોક છે, બરાબર. હવે 15 ક્ષેત્ર ખાલી જ્યાં ધર્મ કર્મ છે, બાકીના 86 કે જ્યાં મનુષ્ય છે પણ ધર્મ કર્મ છે નહીં. તો આ 86ને આપણે છોડી દઈએ. 86માં 30 જે એને છે ને કર્મભૂમિ ને અકર્મભૂમિ કહેવાય. જ્યાં કને ધર્મ છે ત્યાં કર્મભૂમિ, જ્યાં ધર્મ નથી ત્યાં અકર્મભૂમિ. તો પહેલાં તો આપણે એ જોયું કે જંબુદ્વીપની અંદર, જંબુદ્વીપ સૌથી નાનો, એનાથી મોટો ગાતકી, એનાથી આજુબાજુ સમુદ્ર, પછી પાછો મોટો સમુદ્ર, પછી અર્ધપુષ્કર દ્વીપ. એ જંબુદ્વીપની અંદર ભરત ક્ષેત્રમાં આપણે રહીએ, બરાબર. એમાં જંબુદ્વીપની અંદર આ 15 જ ક્ષેત્ર છે કે જ્યાં મનુષ્ય છે, જેને કર્મભૂમિ કહેવાય. એ 15 ક્ષેત્રની અંદર આપણું 5 ભરત ક્ષેત્ર, જેવું આપણું 1 છે એવા 5 છે. 5 ભરત ક્ષેત્ર, 5 મહાવિદ્ય ક્ષેત્ર અને 5 ઐરાવત ક્ષેત્ર, બરાબર. એ 15ની અંદર એમાં 5 ભરત ક્ષેત્રમાંથી આપણે 1 ભરત ક્ષેત્રમાં આપણે રહીએ, આપણો જન્મ થયો, બરાબર. હવે એ ભરત ક્ષેત્રની અંદર એક મહારાષ્ટ્ર નામનું રાજ્ય, એની અંદર મહારાષ્ટ્ર નામનો જિલ્લો, એની અંદર મુંબઈ નામનું રાજ્ય, અને એની અંદર આપણું એક આ ઘર, એમાં 8-10 માણસ, એમાં આપણે એક. વિચાર કરો, ક્યાંથી ક્યાં અને એમાં આપણે ક્યાં. અને છતાંય આપણે માનીએ કે મારા જેવું હું એટલે કોણ, મને કોઈ કેમ આમ કહી જાય, હું આને બતાવી દઈશ, હું આને ખબર પાડી દઈશ, હું એટલે સમથિંગ. જ્યાં સુધી હું અંદર છે ત્યાં સુધી સમજો કે કોઈ પણ ધર્મ થતો નથી. એ મિથ્યાત્વ છે, એ સતત પાપનો અનુબંધ પાડે છે. સતત કોન્સ્ટન્ટ. તમે જાગતા હોય કે ઊંઘતા હોય, તમે પૂજા કરતા હોય કે પ્રતિક્રમણ કરતા હોય, કે તમે કોઈને ગાળો આપતા હોય કે પિક્ચર જોતા હોય કે ઝઘડો કરતા હોય, એ બહારનું બંધ પડે. સારું કરતા હોય તો પુણ્યનો, ખરાબ કરતા હોય તો પાપનો, પણ અંદરનું જે આ હું બેઠું છે એ હું સતત તમને પાપનો અનુબંધ પાડે. અને જ્યારે ઉદયમાં આવે ત્યારે ઓલો પાપનો અનુબંધ નવું પાપ કરાવે. તો પહેલાં આપણા હુંને સમજીએ, પછી હું ક્યાં છું એ સમજીએ. તો ખ્યાલ આવી ગયો. ટોટલ 3 ખંડ સમજાવ્યા, 3 દ્વીપ સમજાવ્યા, સમુદ્ર સમજાવ્યા. એની અંદર વિચાર કરવાનો. જ્યારે આપણને એમ થાય, આવું થાય, તમને થાય, મને થાય, હું સમજું છું તો મને થવાનું છે. એવું નથી કે જે સમજે છે ને નથી થતું. થાય તો બધાને, પણ જેવું થાય એવા જો જાગી જાઓ. અરે આમે શું, હું તો કાંઈ નથી. થોડા મોટો જંબુદ્વીપ, એની અંદર આ કર્મક્ષેત્ર 15 જ, એમાં એક જ ભરત ક્ષેત્ર, એની અંદર આ રાજ્ય, એની અંદર જિલ્લો, એની અંદર ઘર, એની અંદર હું એક. અરે હું છું શું? નથી. એક આનો આખો મેપ બનાવો ને, એક પોઈન્ટ જેટલું પણ ના આવે આપણા પાસે. તો આ જાગૃતતા લાવો. જાણ્યા પછી, સમજ્યા પછી જો જાગૃતતા આવે તો ટર્ન થાય. બાકી ના બહુ સરસ હતું, સુબોધી મને તો સરસ સમજાયું, ગમ્યું, બસ પતી ગયું, ઓકે. પછી શું? કાંઈ નહીં. હવે તો સમજાવવાળા કરોડો આવ્યા ને કરોડો ગયા.
ને કરોડો વાર આપણે સાંભળીને કરોડો વાર સમજ્યા, મળ્યું શું? તો જ્યારે જ્યારે હું પદ આવે તો આ વસ્તુ આપણે યાદ કરવાની.